હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો આવી જાઓ બધાય ચા નાસ્તો કરવા. તો આજે નાસ્તામાં છે ચા અને થેપલા. અહીંયા અમારી શેરીમાં સામે છે ને જાસૂદનું ઝાડ છે, એમાં જો કેવું સરસ ફ્લાવર આવ્યું છે. કલર એ કેટલો મસ્ત છે. ઘણા બધા એવા છે, ઓલી બાજુ પણ છે. બહુ સરસ લાગે છે. તો આજે જમવામાં છે ભીંડા બટેટાનું શાક, સૂકી ભાજી, મગ ભાત, કેળા, તળેલા મરચાં, કાકડી ટમેટાનું સલાડ, અથાણા, મગ છે અને પાપડ, છાશ. તો આવી જાઓ બધાય જમવા. અને વાનીને તો ખબર જ છે, મગ ફેવરિટ છે. અમારે દર બુધવારે મગ તો ફિક્સ જ હોય, મગ અને ભીંડા બટેટાનું શાક. તો આવી જાઓ બધાય જમવા. અને વાનીને તો ખબર જ છે, મગ ફેવરિટ છે. અમારે દર બુધવારે મગ તો ફિક્સ જ હોય, મગ અને ભીંડા બટેટાનું શાક. તો આવી જાઓ બધાય જમવા. વાની બેન જો લેસન કરવા બેસી ગયા છે. અમારે હોમવર્ક કરે છે. શેનું હોમવર્ક આપ્યું છે વાની? ગ્રામરમાં શું કરવા આપ્યું છે? ઓકે, એક્ઝામ્પલ્સ લખવાના છે. 2 જ હોમવર્ક છે ને? એક જ છે. ઓકે, પછી ફિનિશ ને? ચાલો તો આજે પાણીપુરીનો આપણે પ્રોગ્રામ છે. તો પાણીપુરી બનાવી છે. આ ખજૂર આમલીનું પાણી છે, ફુદીનાનું પાણી છે, અને પપ્પા માટે વઘારેલા ભાત અને ભાખરી છે. તો આવી જાઓ બધાય પાણીપુરી ખાવા. વાની, તું શું ખાસ? તને તો ભાખરી પીઝા બહુ ભાવે છે, પણ પપ્પા ભાવી ને તમને પાણીપુરી? હેતુ તને ભાવી ને? મમ્મી તમને? તો ચાલો આવી જાઓ પાણીપુરી ખાવા. ટેસ્ટી પાણીપુરી. આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.